નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. રાજ્યમાં ઉનાળાને કારણે ધરતી તપી રહી છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ગરીબોના પગ ન દજાય તે માટે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સામાજિક કાર્યકર દ્વારા એક અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. ઉનાળામાં કાળઝાળ ગરમીથી લોકોને બચાવવા એ સૌથી મોટી સેવા છે, જેના માટે ઘણા લોકો પાણીની પરબ શરૂ કરતા હોય છે. પરંતુ નર્મદા જિલ્લાના નાંદોદના સામાજિક કાર્યકર મહેન્દ્ર પ્રજાપતિએ પગરખાની પરબ શરૂ કરી છે. મહેન્દ્ર પ્રજાપતિ નર્મદા જિલ્લાના જુદા જુદા વિસ્તારની શાળાઓ તથા આશ્રમ શાળાઓ વિસ્તારોમાં જઈને જેમની પાસે ચંપલ નથી એવા ગરીબ બાળકોને વિનામૂલ્યે ગરીબોને ચંપલનું વિતરણ કરે છે. મહેન્દ્ર પ્રજાપતિ અત્યાર સુધીમાં હજારો બાળકોને તથા વટે માર્ગુઓને ચંપલનું વિતરણ કરી ચૂક્યા છે. નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે આમ તો, અને ઘણા ગામડાઓની અંદર ગરીબ લોકો રહેતા હોય છે જેમની પાસે ચપ્પલ નથી હોતા. આવી આશ્રમ શાળાઓ પણ હોય છે જ્યાં બાળકો એમના વાલીઓ મજૂરી કામે જતા હોય ત્યાં એમના બાળકો ભણતા હોય છે. આ લોકો પાસે ઉનાળાના બળબડતા તાપમાં ચપ્પલ નથી હોતા. ત્યારે મને એવો વિચાર આવે કે મારો પણ જીવ બળે કે આ જેમની પાસે ચપ્પલ નથી એમને શું વેદના થાય. તો મારા મનમાં એવી વિચાર આવ્યો કે જગતની અંદર ભોજનાલયો હોય છે, પાણીની પરબ હોય છે, એવી આ ચપ્પલની પરબ, પગરખાની પરબ હોય તો ઘણું કામ સારું થઈ શકે અને લોકોને એની તૃપ્તિ મળી શકે. તો આજે આ પીપરિયા વૃદ્ધાશ્રમ અને પીપરિયાની આશ્રમ શાળાના બાળકોને ચપ્પલ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો. તાજેતરમાં મહેન્દ્ર પ્રજાપતિએ ગરુડેશ્વર તાલુકાના મોટા પીપરિયા ગામે વૃદ્ધાશ્રમ અને આશ્રમ શાળામાં જઈને વૃદ્ધો તથા નાના બાળકોને વિનામૂલ્યે ચંપલનું વિતરણ કર્યું હતું. ત્યારે વૃદ્ધાશ્રમના લોકો તથા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓએ મહેન્દ્ર પ્રજાપતિનો આભાર વ્યક્ત કર્યો હતો. અમે વૃદ્ધાશ્રમમાં છે. મહેન્દ્ર દાદા અમને ચંપલ આપવા આવ્યા છે, ઉનાળામાં ચંપલ આપવા આવ્યા છે. અમે એમનો આભાર માનીએ છીએ. બીજું 2 વર્ષથી વૃદ્ધાશ્રમમાં 2 વર્ષથી રહું છું. બધું અહીં સરસ છે. આ ચંપલો અમને આપશે તો અમારે બહારગામ જવું હોય તો અમને કામ લાગશે. આ મહેન્દ્રભાઈનો આભાર. અમને વૃદ્ધાશ્રમ અને આશ્રમ શાળામાં ચંપલ આપ્યા છે મહેન્દ્ર કાકાએ. અમને ઉનાળામાં પહેરવામાં બહુ કામ લાગશે. એમનો અમે સૌનો આભાર માનીએ. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.